શ્રી સંપન્ન શિવ મહાપુરાણ સંપૂર્ણ ફળ આપનારું છે તથા ભોગ અને મોક્ષ આપનારું બની ગયું છે. હે મુનિ, શિવ પુરાણનું આ સર્વ મહાત્મય જે સંપૂર્ણ ઈચ્છિત ફળને આપનારું છે તે તમને કહી સંભળાવ્યું. હવે વધારે શું સાંભળવાની ઈચ્છા રાખો છો? શ્રીમાન શિવ મહાપુરાણ સમસ્ત પુરાણોના ભાલાનું તિલક બનાવ્યું છે. આ ભગવાન શિવને અત્યંત પ્રિય રમણીય તથા ભવરોગનું નિવારણ કરનાર છે. જેઓ સદા શિવ જેનું ધ્યાન કરે છે તેમની વાણી શિવજીના ગુણકથનમાં વ્યસ્ત છે અને જેના કાન કથા શ્રવણ કરે છે એવા જીવોને આ સંસારમાં જન્મ લેવો સફળ થઈ જાય છે. એકવાર ખાલી આપણે શ્રાવણ મહિનો હોય કે કોઈ પણ શિવજીનો વાર હોય, સોમવાર હોય, ત્યારે તમે એક માળા કરો તો તમને 100 માળાનું પુણ્ય મળે. અને અત્યારે આપણે આ પાર્થિવ શિવલિંગ બનાવીએ છીએ તો તમે એક શિવલિંગ બનાવો તમને 1000 શિવલિંગનું ફળ મળે. આમાં પણ ભગવાને ડિસ્કાઉન્ટ આપેલું છે. તો થોડામાંથી થોડો સમય કાઢીને આપણે આ કથામાં કે આપણે ઘરે ગંગા આવી છે, આપણા ગંગા આંગણે આવી છે તો એમાં ડૂબકી મારવી જોઈએ. એમ કે એક ઘડી આધી વિભુની યાદ તુલસી સંગત સારંગી કટે કોટી ઉતાર. ટાઈમ તો અત્યારે કોઈ પાસે છે જ નહીં. આપણે ઘણાને તમે કહેતા હું તો કહું જયશ્રી બેને કે બધાને કહેજો કે કથામાં આવે કે શિવલિંગ બનાવવા માટે આવે. તો ઘણા એમ કે અરે ભરવાનો ટાઈમ નથી, ભરવા માટે ટાઈમ લેવો પડે. હા, એ તો હું અહીંયા બેઠી છું ને ક્યારે એમ તું તો આવે લે કે હરે મહાદેવ થઈ જાય કથામાં તો આવતા જતા રહી. આપણે કે ભરવાનો ટાઈમ નથી. અને મરણની કે જન્મની કોઈને ખબર નથી છે, કોઈને ખબર ક્યારે ભગવાનનું તેડું આવી જાય ને ક્યારે હર મહાદેવ થઈ જાય કઈ ખબર નથી રહેવાની. પણ જે મારો કહેવાનો સુર કે પણ થોડું પણ કર્યું છે એ સાથે આવશે. ખબર છે તમે બધા સંસારી છો, બધી જવાબદારી પતિ છોકરિયા આ બધું તે એ કરવાની તમારી પણ એ છે, પણ થોડો એમાં થોડો સમય કાઢીને કથામાં છે અહીંયા છે પણ કોઈ પણ જગ્યાએ થોડામાંથી થોડો સમય કાઢીને જવું જોઈએ. વિચારો સહિત પૂજા કરી દક્ષિણા ચડાવી ત્યારે પ્રભાવથી ભગવાન શિવનો અનુગ્રહ પ્રાપ્તિ કરી પુરુષ સંબંધિત ભવબંધનથી મુક્ત થઈ જાય છે. એ રીતે વિવિધ વિધાનનું પાલન કરવાથી શ્રી સંપન્ન શિવ મહાપુરાણ સંપૂર્ણ ફળ આપનારું છે તથા ભોગ અને મોક્ષ આપનારું છે. હે મુનિ, શિવ મહાપુરાણનું સર્વ મહાત્મ્ય જે સંપૂર્ણ ઈચ્છિત ફળને આપનારું છે તે તમે અહીં સંભળાવ્યું. હવે વધારે શું સાંભળવાની ઈચ્છા રાખો છો? શ્રીમાન શિવ મહાપુરાણ સમસ્ત પુરાણનું ભાલાનું તિલક બનાવ્યું છે. આ ભગવાન શિવને અત્યંત પ્રિય રમણીય તથા ભવરોગનું નિવારણ કરનારું છે. સદા શિવનું ધ્યાન કરે છે, જેમની વાણી શિવના ગુણકથનમાં વ્યસ્ત છે, જેના કાન કથા શ્રવણ કરે છે એવા જીવોનું આ સંસારમાં જન્મ સફળ થઈ જાય છે. નિશ્ચિત રીતે સંસાર સાગરથી પાર થઈ જાય છે. ભિન્ન ભિન્ન પ્રકારના સમસ્ત ગુણ જેના સચ્ચિદાનંદમય સ્વરૂપને ક્યારેય સ્પર્શ કરતા નથી, જે સ્વયંના મહિમાથી જગતની બહાર અને અંદર ભાષામાન છે અને જેની મનની બહાર અને અંદર વાણી અને મનોવૃત્તિ રૂપમાં પ્રકાશિત છે એવા અનંત આનંદ ધનરૂપ પરમ શિવનું શરણ હું
તથા મધ્યમાં પણ નિત્ય મંગલમય છે, જેમની સમાનતા અથવા તુલના ક્યાંય નથી, જે આત્માના સ્વરૂપને પ્રકાશિત કરનારા દેવતા પરમાત્મા છે, જેમને 5 મુખ છે અને જે રમતા ખેલમાં અનાયાસે જગતની આ રચના પાલન અને સંહાર તથા અનુગ્રહ અને તિરોભાવરૂપ 5 પ્રબળ કર્મો કરતા રહે છે, એવા સર્વશ્રેષ્ઠ અજર અમર અંબિકાપતિ ભગવાન શંકરનું મનમાં ચિંતન કરું છું. વ્યાસજી કહે છે, જે ધર્મનું મહાન ક્ષેત્ર છે અને જ્યાં ગંગા યમુના સંગમ થયો છે, એવા પરમ પુણ્યમય પ્રયાગમાં જે બ્રહ્મ લોકોનો માર્ગ છે, સત્ય વ્રતમાં તત્પર રહેનાર મહા તેજસ્વી મહાત્મા મુનિઓ એક વિશાળ જ્ઞાન યજ્ઞનું આયોજન કર્યું. એ જ્ઞાન યજ્ઞના સમાચાર સાંભળીને પૌરાણિક શિરોમણી વ્યાસ શિષ્ય મહામુનિ સુતજી મુનિઓના દર્શનાર્થે પધાર્યા. સુતજીને આવતા જોઈને તે બધા મુનિ એ સમયે મહર્ષિ ભર્યા થઈ ગયા, ખીલી ઉઠ્યા અને અત્યંત પ્રસન્ન ચિત્ત થઈ તેમણે સુતજીનું વિવિધ સ્વાગત કર્યું અને સત્કાર કર્યો. ત્યાર પછી એ પ્રસન્ન મહાત્માએ એમની વિવિધ સ્તુતિ કરી વિનયપૂર્વક હાથ જોડી આ પ્રકારે બોલ્યા: સર્વજ્ઞ વિદ્વાન રોમહર્ષિજી, આપ બહુ મોટા ભાગ્યશાળી છો અને તે વાર આપે વ્યાસજીના મુખે સ્વયંની પ્રસન્નતા માટે જ